8 પાસ ગૃહમંત્રી એ જે છે વિશેષણ યોગ્ય નથી, કારણ કે ભણતર જે છે એ કોઈ પૈમાનો નથી નિષ્ઠાનો કે આવડતનો. એમ તો કેશુભાઈ પટેલ એટલું ભણે કદાચ નહીં હોય તો કેશુભાઈને આજે આખી દુનિયા યાદ કરે છે ગુજરાતની કમસે કમ સારા મુખ્યમંત્રી તરીકે, તો આપણે જાણીએ છીએ. લતા મંગેશકર કે તેંડુલકર એ કઈ ડિગ્રીધારી તો હતા નહીં, પણ ભારત રત્ન છે, નજર સામે છે ને. ગોપાલ ઇટાલિયાને ભારત રત્ન નથી મળ્યો. એટલે સવાલ તો એ છે કે ભણતર જે છે એ આમ સીધી રીતે કયો તો પૈમાનો નથી કે તમે ભણતર ભણ્યા હોય તો જ તમે એમ કે કોઈ પણ પદને લાયક છો અથવા તો તમે સારું કરી શકો, એવું નથી. આપણી કારગિલની ટોચ જે યુદ્ધ થયું કારગિલ વોર, એમાં આપણા ભણેલા ગણેલાથી માંડીને દુનિયાભરના ઉપગ્રહોથી માંડીને સૈન્યની બધી વ્યવસ્થા, કોઈને કાંઈ હુજુય નતું. કાંઈ એક ભરવાડ હતો ત્યાં ઢોર ઓલા આપણે ઘેટા ચરવવા જતો હતો, એણે કીધું કોક ઘૂસી ગયા છે, કંઈક માણા થાવ હવે હચમચો, ત્યારે બધો મેળ પડ્યો. એટલે ભણતર જે પૈમાનો નથી, એટલે એ બિલકુલ આદર્શ વાત. આમ ઠીક છે માણસ ભણેલો ગણેલો હોય તો સારી વાત છે, જુદી વાત છે, પણ કોઠા સૂજ એ એનાથી પણ મોટી વાત છે. અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલે ભૂલી જાય, પગ મને ધોવા દો ને રઘુરાય. બુદ્ધિશાળી માણસ કોને કહેવાય સાહેબ? કે એ રામને કહી દે કે ભાઈ અમારે તમારી નાઈ ની કદી નાઈ લે નહીં, આપણે ધંધા ભાઈ, પગ મને ધોવા દો ને રઘુરાય. હું કામ કે નાવ મારી, જો પગ રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય તો અમારા રંકજનની આજીવિકા ટળી જાય. ના ઈ શું હતું કેવટે એમ કીધું, જો અભણ હતો પણ કોઠા સૂજ કેવી હતી. જો રામચંદ્ર ભગવાને કીધું કે આલ્યો ભાઈ વીટી તમને આપું છું, તમે વીટી આલ્યો અને મને સામે કાંઠે ઉતારી દો, તો ઈ ભાડું ચૂકવું કહેવાતો. આપણે રિક્ષામાંથી ઉતરીને પછી એને ટપાલ નથી લખતા ભાઈ તમારી રિક્ષામાં બહુ મજા આવી, તમે અમને ફેરવાને ભાડું આપી દીધું, વાત પૂરી. આપણે એનું નામે પૂછતા નથી, ઈ આપણું પૂછતા નથી. પણ ઈ જ રિક્ષા વાળો ધારો કે આપણને ક્યાંક મફતમાં ઉતારી જાય અને આપણી ઉપર ઉપકાર કરે તો આપણે જિંદગી આખી એને ભૂલીએ નહીં, સારા માટા પ્રસંગે યાદ કરીએ અથવા કોકને કમસે કમ વાત કરીએ. તો કોઠા સૂજ એ ઘટના છે કે એને ભગવાન રામને પણ કીધું મારે તમારી વીટી કે ઉતારો કઈ જોતો નથી. આમ તો આપણા બેના ધંધા એક જ છે, તમે ભવ પાર ઉતારો છો, હું તમને આ સાગરની પાર ઉતારું છું, પણ તમે છે ને મને કામ કરો, તમારા પગ ધોવા દો એમ કરીને ચરણ ધોઈને હું કામ બુદ્ધિ વાપરી કે ભાઈ પગ તમારા જે છે એ એવા કામણગારા છે, નાવ નારી બની. તમે અહલ્યાને અડ્યા હતા, પથ્થરમાંથી નારી બની ગઈ. અમે જો તમારા પગ અમારી નાવડીને અડે અને નાવડી નારી થઈ જાય તો શું કરો, અમારા ધંધા પગ. એમ કરીને પગ એને ધોઈ લીધા, ભગવાનના ચરણ પખાળી લીધા, હજરા હજુર, અને ઉતારો આપ્યા વગર, એટલે કે ભાડું લીધા વગર સામે કાંઠે ઉતાર્યા, જિંદગી આખી અમર થઈ ગયો. ઈ વાત અહીંયા લાગુ પડે એટલે થોડીક મેં વાત કરી કે ભણતર જે છે એ બહુ એવી મહત્વ નથી, સમજણ એથી મોટી વાત છે. ભણતર કરતા ગણતર અને સમજણ એ એથી મોટી વાત છે. પણ ગોપાલ ઇટાલિયાથી માંડીને ભારતીય જનતા આપણે આમ આદમીના કોઈ પણ લોકો જયારે એને 8 ધોરણ પાસ કહે છે, એ મારી દ્રષ્ટિએ તો આમ તો એક માનવીય અપરાધ છે કે એને એવી રીતે ઇરિટેજ નહીં કરવા જોઈએ. કારણ કે એમ કઈ ધારો કે 9 ધોરણ પાસ હોત તો તમે એને હું માથે બેહાડત શિવસેના, એવું છે સિંહાસન ઉપર. પાસ નપાસની વાત નથી, મૂળ એમ કહેવા માંગે છે ગોપાલ ઇટાલિયા વગેરે કે એઝ એ હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી તરીકે તમે નાપાસ થયા છો, એટલે એ કહે છે કે 8 ધોરણ પાસ. ગૃહમંત્રી તરીકે તમે નાપાસ થયા છો એવો એનો આરોપ છે. અને આપે જે કીધું ખાનગી ટીવી ચેનલમાં એને એક કોન્ક્લેવ હતો, એ કોન્ક્લેવમાં એને એમ કીધું કે એને નામ ગોપાલ ઇટાલિયાની એમ કે એના પડકાર ઝીલી, એવું નથી, એને નામ નથી લીધું ગોપાલ ઇટાલિયા. એને એમ કીધું જે લોકો મને 8 ધોરણ પાસ કહે છે, પણ એને ખબર નથી કે હું મારા કર્મચારીઓ, લોકો, મારાથી ઉપરી અધિકારીઓ, મારા પોલિટિશિયન લીડર્સ, એ બધા પાસેથી બધું શીખું છું. એટલે હું ભણ્યો નથી એમ કે હકીકત છે, પણ એનો અર્થ એમ નથી કે હું નકામો છું. હું બધા પાસેથી શીખું છું અને મારા લેવલ પ્રમાણે હું છું. આવું એને સ્પષ્ટીકરણ કર્યું. એને પાછું ગોપાલ ઇટાલિયાએ પણ કીધું, અને પછી એમાં ભાઈ બોલાય ખરા ગૃહમંત્રી શ્રી, કે જે લોકો મને 8 ધોરણ પાસ સમજીને મારી વ્યાખ્યામાં બાંધતા હોય તો એ લોકો જે સંકીર્ણ મગજના છે એને હું ચેલેન્જ આપું છું કે તમે જગતના કોઈ પણ ડિબેટ વિષય ઉપર મારી ઉપર આવી જાઓ, અર્થતંત્રથી માંડીને ગમે તે ઇકોનોમી હોય કે સોશિયલ હોય કે ફરણો કે પોલિટિક્સ હોય, મારી અમે ડિબેટમાં આવી જાઓ વગેરે વગેરે. આ બોલ્યા એટલે ગોપાલ ઇટાલિયાએ કર્યું ભાઈ વેલકમ, બહુ સારી વાત છે. એઝ એ સિટીઝન હું નાગરિક, નેતા બેતા છોડો, આમ આદમી પાર્ટીનો નેતા એવું કઈ નહીં, એક નાગરિક તરીકે હું ગૃહમંત્રી શ્રીની આ ઓફરને સ્વીકારું છું. હવે જે ઓલા સોદાગર ફિલ્મમાં राजकुमार के ने कि वो वक्त भी हमारा होगा, वो समय भी हमारा मतलब वो गोली भी हमारी होगी और वो फलाना भी हमारा होगा, ये 3 डायलॉग मारे छे એવું આને ગોપાલ ઇટાલિયાએ કીધું કે એ એન્કર તમારો, પ્રશ્ન તમારો, મંચ તમારું, ઓડિયન્સ તમારું, બધું તમારું, તમે કયો ત્યારે હું આવી જાઉં, પણ હવે બોલ્યા ફરતા નહીં. આવું ગોપાલ ઇટાલિયાએ કીધું. દળ ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. હવે તમે આ જે બોલ તમારા જે છે એને પાળજો, બોલ બચ્ચન કરતા નહીં. કારણ કે તમે ગૃહમંત્રી છો, સામાન્ય વ્યક્તિ નથી. જો તમારા શબ્દોની તમે વેલ્યુ નહીં કરો તો સમાજ ક્યાંથી વેલ્યુ કરશે? એટલે હવે આ હાડકું તો ગૃહમંત્રીના ગળામાં ગરી ગયું. એને હવે યા તો ગોપાલ ઇટાલિયાને મંચ ઉપર બોલવા માટે તેને બોલાવવા પડશે ડિબેટમાં, અને અથવા તો હાથે કરીને પોતાની કિરકિરી કરાવશે કે ભાઈ અમે તો ગમે એમ બોલ્યા હતા, મારે હવે નથી બોલાવવા. કારણ એવું છે એઝ એ હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી શ્રી જે છે એનું પરફોર્મન્સ જે છે એ મીડિયામાં દેખાય છે, એવું ક્યાંય માધ્યમમાં દેખાય છે, એવું ક્યાંય તમને ધરાતલ દેખાતું નથી.
મીડિયામાં 100% ચમકે છે, કારણ કે બધા ઉગતા સૂર્યને પૂજનારી દુનિયા છે. બધાને ખબર છે કે આજ ને કાલ, અત્યારે તો એના 4 હાથ ભાઈ હર્ષ સંઘવી ઉપર બધાના છે જ, જે એના આકા કહેવાતા હોય એના. હજી એવી બધી વાવડ આવી રહ્યા છે, એવા સંકેતો મળી રહ્યા છે કે કદાચ દિવાળી પછી કે આસપાસમાં જો આખા મંત્રીમંડળને બદલાવાનું થાય અને ભાઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભૂપેન્દ્રસિંહભાઈ પટેલ, ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એને એના દીકરાની સારવાર અર્થે કદાચ અમેરિકા જવાનું થાય તો સીએમ ના પદના દાવેદારો જે 2-3 ના નામ અત્યારે ચર્ચાય છે, એમાં શ્રેષ્ઠમાં એટલે કે સૌથી હોટ ફેવરિટ નામ છે હર્ષ સંઘવીનું. શું કામ છે રાજા રામ જાણે, પણ છે ખરું. તો એ બધાને ખબર છે, એટલે બધા આળ પંપાળ કરે છે હર્ષભાઈ સંઘવી નહીં કે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. વાસ્તવમાં એ જે હોમ મિનિસ્ટર તેઓ શ્રી જોઈએ એવા પારંગત નીવડ્યા નથી. દુનિયાભરની આટલી જેટલી પણ આપણે કરુણાંતિકાઓની હારમાળા સર્જી, મોરબીની તમે પુલ હોનારત કહો કે રાજકોટનું તમે ટીઆરપી કાંડ કહો કે અહીંયા કોરોનામાં એક હોસ્પિટલ સળગી ગઈ હતી એ તમે કહો કે કાંકરિયા તળાવમાં જે ડૂબી ગયા એ કહો કે વડોદરાની હોળી કાંડ કહો, જેટલા પણ ઘટના બની છે એમાં બધાની વાતો એક જ પ્રકારે હર્ષભાઈ સંઘવીએ કરેલી. ચમરબંધીને છોડાશેની ચાર્જશીટ તાત્કાલિક થશે, ધડારૂપ સજા થશે વગેરે વગેરે. અને આખું ગુજરાત જાણે છે કઈ કોઈ કૂતરું થયું નથી, બધા આ ટેસડા કરે છે. થયું એ બધું લીપાપોથી જેવું થયું. હવે અહીંયા ટીઆરપી કાંડમાં આટલા 26 પરિવારના આખા જવતલિયા કે એના કંધોતર મરી ગયા. હવે ઓલો સાગઠિયા એક ભ્રષ્ટાચારી, અરે ઘોડો ભ્રષ્ટાચારી, બધી પ્રશ્ન ભ્રષ્ટાચારનો ક્યાં હતો? હવે એ 200 કરોડ ખાઈ ગયો, 500 કરોડ ખાઈ ગયો તો તમારા પાપના ઘડા ફૂટ્યા, એ છોડો. પ્રશ્ન બધાને એ હતો કે આ ટીઆરપી કાંડ જે છે ખોટે ખોટું આવી રીતે ઊભું માચડો કરવા કોણે દીધો, એમાં કોણ કોણ સંમલિત છે ને કોણે કોણે મલાઈ ખાધી ને કોણે અમારા છોકરાને ઓમી દીધા. પ્રશ્ન તો એ હતો. સાગઠિયા ઘોડો, હવે એ એમાંનો એક પાર્ટ હતો. એક જમાનામાં વિમલ સાડી આવે ને, વિમલ કપડાની સાડી આવતી, હવે તો વિમલનું બીજું બધું વિમલ આવતી નથી, પણ એની ટેગ લાઈન હતી કે નારી પોતાની મનોવ્યક્તિ કે મનોકામના કે અભિવ્યક્તિ અનેક રીતે રજૂ કરે છે. વિમલ તેમાંનો એક પ્રકાર છે. એમ ટીઆરપી કાંડ અનેક રીતે હું તમને કહું બધા દોષિતો છે. ભાઈ સાગઠિયા એમાંનો એક છે, ઓનલી વિમલ નથી. પણ એવી રીતે અનેક ઘટનાઓમાં ધડારૂપ સજા થઈ નથી. કાયદો વ્યવસ્થા કઈ જળવાણી એવું લાગતું નથી. નકરી લીપાપોથી થાય છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. એટલે હોમ મિનિસ્ટરને લાગે એઝ એ હોમ મિનિસ્ટર આપણે હર્ષ સંઘવી માસીના છોકરા નથી, આપણા શત્રુ નથી. હો વાતની એક વાત, ગૃહમંત્રી છે એવા તો છાપ છોડી નથી શીખ્યા કે લોકો કોલર ઊંચા કરીને કહી શકે કે ધન્યો. આના કરતા તો ભલા માણસ આપણે ત્યાં બારવટિયા થઈ ગયા હતા ને, એ બારવટિયા જોગીદાસ ખુમાણથી માંડીને જેટલા પણ લોકો થઈ ગયા છે એના ઉપર લોકોને જાજો ભરોસો હતો કે કોઈક દીકરી હાલી જતી હોય વગડામાં એકલીને સામે કોઈક બારવટીઓ મળે ને એમ કે દીકરી તને આટલા બધા ઘરણા પેલા છે જંગલમાં એકલી હાલી જાય, ખેતરમાં ડર નથી લાગતો? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો છે. આપણે સૌરાષ્ટ્રની રસધાર વાંચજો, ઝવેરચંદ મેઘાણી, એમાં આ ઉલ્લેખ છે. બધા દીકરીએ કીધું અમારે અહીં કોની ભય હોય, અમારી ત્યાં તો ફરણા વાળાના એમ કે બારવટિયા ચાલે છે, કોઈની મજાલ છે કે બેન દીકરી ઉપર હાથ નાખ. બોલો, બારવટિયા ઉપર એટલો લોકોને ભરોસો છે. બારવટિયા કે ભાઈ એના બારવટિયા જો હાલતા હોય આપણા પંથકમાં તો કોઈની મજાલ છે કે મારી કોઈ એ ઊંચી કરીને જોઈએ કે વાત શું મત. હવે એવા હતા. અત્યારે ગુજરાતની 6.5 કરોડની જનતા ખરેખર તો કેવી જોઈએ કે કોઈની મજાલ છે કાંઈ કોઈ કાળો ધોળ કરીને જાય. હર્ષ સંઘવી જેવો હાવત જેવો માણસ બેઠો હોય ને ગૃહમંત્રી પદે, કાં કોઈ નથી કહેતું? બધા કહે છે ભાઈ ભગવાન બચાવે, તો ઠીક છે, હાલે છે તો હાલે છે. એટલે એઝ એ હોમ મિનિસ્ટર તેઓનું પરફોર્મન્સ એવું નથી કે આપણે વખાણીએ, અને ખોટા વખાણ આપણને કમસે કમ ફાવતા નથી. કાનો મેથલીમાં રે કાનો ભાળે હું કે સફળની ચાલાક કહેવાય ભાઈ, કે હજી એને કઈ થતું જ નથી. રાજીનામાની તો માં જ મરી ગઈ. એમ નથી થતું કે હું કોઈક શર્મસાર અનુભવું, ક્યારેક દિલસોજી વ્યક્ત કરું ગુજરાતની પ્રજાને જોગ એક પ્રેસ વિજ્ઞપ્તિથી અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને કહું કે ભાઈ મારા મગજમાં કંઈક આવું હતું પણ કમનસીબે હું કરી નથી શક્યો, એવું ખરેખર કેવું જોઈએ. નિષ્ફળતા સ્વીકારો ને, તમે મહાન થાવ છો. કોઈને સોરી કહી દો એટલે તમે નાના નથી થઈ જતા. કોઈની ક્ષમા માગો. ક્ષમા વીરસ્ય ભૂષણમ, વીર જેટલા હોય છે એ મહાપુરુષો, એની ક્ષમા તેનું આભૂષણ છે. કે ભાઈ બધાને ખબર છે કે ધારે એવું કરી શકે એમ છે, પણ કેટલીક વસ્તુ નથી થતી આપણા હાથમાં સંજોગ અવસાદ, તો એને ક્ષમા યાચના કરી દે. સો સોરી ભાઈ સાહેબ, હું આ નથી કરી શક્યો, તો બધા કહે કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. પણ એવું પણ તેઓ નથી. એટલે તમે કીધું સફળ કેટલા ગણાય? સફળની ચાલાક ગણાય કે એને કઈ છે જ નહીં. બોલો, આટલી ઘટનાઓ ગુજરાત રાજ્યમાં બને છે અને છતાં તો પીઠ થાબડે જાય છે ઉલટાના. બોલો, ડ્રગ્સના પેકેટ દુનિયાભરમાંથી પકડાય છે. એટલે તમારા કિનારા સુધી તમે જિંદગીમાં સાંભળ્યું એમેઝોન નામની કંપની કે ફ્લિપકાર્ટમાંથી તમે 50 રૂપિયાનું એક વસ્તુ મગાવજો, 4 ચિઠ્ઠી આવશે હારવાર તમારે સહી કરવાની. એક ભાઈ દેવાવાળાની, એક તમારી, એક ફલાણાભાઈની, એક વાળી ઓનલાઈન તો પાછું જુદું. આમ 50 જગ્યાએ થાય ત્યારે તમને 50 રૂપિયાની એક માલ તમારા ઘરે આપવા આવે છે. તો કરોડો રૂપિયાના ડ્રગ એમને કોઈ દરિયા મોકલી દે? પાગલ થઈ ગયા કોઈ? કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ કોઈ મોકલી જાય એમને? પેલા જમાના કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, પ્રેમની ચિઠ્ઠી છે? ભલામણાથી કરોડો રૂપિયા એમને હોમી દે? એવું નથી. બુદ્ધિપૂર્વકનો ખેલ છે. ઓલી બીજી કોર મારે જો અબજો રૂપિયાનું ડ્રગ ઉતારવું હોય તો કરોડો રૂપિયાનું પકડાવવું પડે. આ એવું છે. તો તમે વિચાર કરો, ગૃહમંત્રી શ્રી કસ્ટમ્સ થી માંડીને એના ડિપાર્ટમેન્ટના લોકો પીઠ આપણે ઇનામ આપે. ઓહો તમે ડ્રગ્સ પકડ્યું. અરે બેવકૂફ લોકોને કેવું જોઈએ કે ભાઈ એક વખત માની લો કે આવી ગયું, આજ પછી એક પડી ખૂબ આવ્યું તો તમારી નોકરી કાઢી મૂકીશ. આવે છે શું કરવા? એવું શું પોલું ભાળી ગયા એ લોકો ડ્રગ વાળા કે તમને ત્યાં મોકલે? આ દરિયો તો આખા ભારતમાં છે, ત્યાં બીજા નથી મોકલતા, તમારી ત્યાં શું કામ મોકલે? એનો અર્થ તમે હરામ થયા છો.
કાં તમે તમારી દાને થારી નથી, કાં તમે આને લાયક નથી નોકરીને, કાં તમારું સેટિંગ છે, કાં એ પોલું ભાળી ગયા છે, અને કાં અહીંયા ડ્રગ્સના વેપાર સાથે તમે સંકળાયેલા છો. તમે નવી પેઢીનું નિકંદન કાઢી રહ્યા છો. કારણ કે ડ્રગ્સ મોકલવો, લેવો, સપ્લાય કરવો, સ્મેલર બનવું, પૈસા કમાવા, એ બધું સમજ્યા. સૌથી મોટો અપરાધ શું છે? એ ડ્રગ્સ જ્યાં પણ ઘૂસી જાય છે, એ તો કોલેજ જઈને નાના છોકરા ટીનેજર થી માંડીને એ લોકો કઈ વૃદ્ધ તો પીવાના નથી, બને ત્યાં સુધી વૃદ્ધ તો પીવાના નથી, મહિલાઓ પીવાના નથી, ઘરમાં તમારા મારા જવાબદાર માણસો પોહાય એમ નથી સમજતું. પણ આપણે અમથા એટલા ટેન્શનમાં દૂધે નથી પીએ તો ડ્રગ ક્યાંથી પીએ? દૂધને ભાવ પોહાતા નથી. તો પણ જે લોકો બાપ કમાઈના બાબુડા છે, જેને કઈ બુદ્ધિ નથી, ટીનેજર છે, અથવા તો જવાબદારીનું ભાન નથી, એને તમે ડ્રગના રવાડે તો ઉડતા ગુજરાત ઉડતા પંજાબ એવું કરો છો. તો હર્ષ સંઘવીએ તો ખરેખર લાયક કરી કરવું જોઈએ કે આ પેલું ને છેલ્લું પેકેટ હોવું જોઈએ. આજ પછી જિંદગીમાં જો પેકેટ આવ્યું હોય તો ઠામ માર નાખી કે બોલવામાં શું જાય છે? તમે અમથું બોલો તો બહુ તાત્કાલિક અમે ચાર્જશીટ કરી નાખશું, ફાસ્ટ કોર્ટમાં કેસ હલાવશું, ધડારૂપ સજા આપશું, ને જગતમાં સમરબંધીને છોડશું નહીં. આ કેસે બગાડો છો આવું બોલો ને કે ભાઈ કોઈની મજા છે. આ પછી એક પડી કોઈ તો ઠામ માર નાખી કે પોલીસ વાળાને તમે પગાર શેનો ખાવ છો? કસ્ટમર વાળાને પગાર શેનો? અને બીજું એક વ્યક્તિ આવો પકડાયેલો છે સુરત કે વડોદરામાં, જેનું આરએસએસ અને ભાજપ સાથે, જેમ આ દાહોદમાં તમે દુષ્કૃતિમાં એક દીકરી મરી ગઈ, એક પહેલા ધોરણની 6 વર્ષની દીકરી ઉપર દુષ્કૃતિ ઓલા હરામખાઈએ કર્યું, પકડાઈ ગયો, બધું થયું, હાલો. પણ એવો જ એક આ ડ્રગ સ્ટેન્ડમાં પકડાનો, એના ફોટા બધા બરાબર. ગૃહમંત્રી અપરાધી આપણે એમના, કારણ કે અમુક લોકો જયારે બહુ સેલિબ્રિટીઝ બની જતા હોય ત્યારે એની આગળ પાછળ કોઈક લોકો ઉભા રહીને ફોટા પડવી લેતા હોય, એટલે કઈ આપણે એમ નથી કે એને કારણે અપરાધી છે. પણ ટૂંકમાં અત્યારે એના હાથમાં છે. ગૃહમંત્રી અત્યારે જેલમાં છે ભાઈ પોતે, અને ગૃહમંત્રીની પાસે બધું છે, આમ ધામ ધામ. તમે એની પાસે બીજું શું ઓકાવવાનું છે? એની કુંડળી કઈ તમારે 8મે એમ કે શનિ છે, 9મે એમ કે રાહુ છે, એવું પૂછવાનું છે? આપણે ક્યાં લગ્ન કરવા છે? તને ક્યાંથી ડ્રગ આવતું તું, તું ક્યાં મોકલતો હતો? આટલું બોલ. કારણ કે સૌથી મોટી વાત તો એ સેન્સિયસ વાત છે કે તમે ડ્રગ્સ મોકલતા હતા ક્યાં? કોઈ સ્કૂલમાં, કોઈ સંસ્થામાં? એટલે અમારા બેન દીકરી કે અમારા છોકરાઓની સત્યાનાશ કરવા માટે તમે છો, તો તને ઠામ એને કરવું જોઈએ ને. પકડાણા પછી આજ સુધી એનું શું એક લીટી છાપા નથી આવી, બોલો. એટલે કહું છું કે હોમ મિનિસ્ટર ભલે પોતાને ગમે તે માનતા હોય, પ્રજાને ગળે ઉતરે એવું એ કામ કરતા છે. એમાં એવું છે ઘણી વખત એને એમ લાગે કે આ બધા છાપાવાળા છે અથવા તો ગમે એમ બકબક કર્યા કરે છે, હું કેટલું કામ કરું છું, ભલા મને કેવ તો ખરાબ, પ્રજાને ગળે તો ઉતરવું જોઈએ. મારું છાપું છે, હું છાપું, ઓલા અડધા ગુજરાતને ખબર નથી હું છાપું તો હશે, એમાં હું એ મારો વાંક ગણાય, એમાં હું ગુજરાતને ઠપકો ન આપી શકું. કા મારે મારું છાપું એવું બનાવવું જોઈએ કે આખું ગુજરાતને ખબર પડે કે હું કોઈ હેડલાઇન નામનું છાપું છે નથી, તો એ મારો વાંક છે, સીધી વાત છે. એમાં કઈ ગામને ક્યાં ગાળ દેવાની વાત છે? પણ તમારે તમારા પગ મઢાવવા નથી, આખા ગામને તામડે મઢવા નીકળ્યા છો, ત્યાંથી હાલે. એમ ગૃહમંત્રી શ્રી જે કાંઈ કરી રહ્યા છે એટલે ગોપાલ ઇટાલિયા એની ઉપર છે ને. હવે તો તમે થઈ જાવ લો ભાઈ, તમે જ હવે તો કીધું છે કે હું કોઈ પણ વિષય ઉપર ડિબેટ કરવા તૈયાર છું. તો ઓલા ભાઈ ગોપાલ ઇટાલિયા પણ એને પણ સોશિયલ મીડિયા ઉપર કીધું છે કે હું એક્સેપ્ટ કરું છું તમારી આ જે ઓફર છે ને. હવે બોલો કયા સમયે ક્યારે આવવું, કયો એન્કર તમારો, ઓડિયન્સ તમારું, કેમેરા તમારા, પ્રશ્નો તમારા, મંચ તમારું, બધું તમારું. હું મારી રીતે આવું, તમે હું પ્રશ્ન પૂછું, તમે જવાબ દો છો, તમે પ્રશ્ન પૂછો, હું જવાબ દઉં. જીતે એ ઓડિયન્સ નક્કી કરશે. તમારું હોય તો કુરબાન છે. એને એમ નથી કીધું મારું ઓડિયન્સ લઈને આવી, ઓડિયન્સ ગમે હોય. તો હવે આ તો સીધી વાત તો થઈ ગઈ. હવે તો તમારે કાંઈ એક્સેપ્ટ કરવાનું રહ્યું, અને કાંઈ તમારે કેવું ન બોલો તો બધા સમજી જાય કે તમે બોલો છો પણ એવું કઈ પાળતા નથી. આ સમાજમાં જાહેર થઈ જશે. એટલે આ વાત છે ભાઈ ક્લિયર. એક નર્સની સામે જે દુષ્કૃત્ય થયું ને એની હત્યા કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીની કલકત્તા એકમ નહીં, આખા ભારતમાં બધાય કમળના ફૂલ લઈને નીકળી પડે, અન્યાય થયો, અન્યાય થયો, ન્યાય આપો, ન્યાય આપો, બરાબર. કેન્ડલ માર્ચ થી માંડીને બધું. અને ડોક્ટરોને કહી દીધું, ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી ગયા, અમારે ન્યાય જોઈએ, ન્યાય જોઈએ. હવે તમે યાદ રાખજો પોલિટિકલ કેવું ખતરનાક હોય છે. એ જ ભારતીય જનતા પાર્ટી કલકત્તાની દીકરીને ન્યાય માંગતા હતા. દાહોદની દીકરી નથી. કલકત્તાની નર્સ જો ભારતની દીકરી હતી તો દાહોદમાં 6 વર્ષની દીકરી ઉપર દુષ્કૃત્યનો પ્રયાસ કરીને આચાર્ય માની નાખ્યું, એ દીકરી નથી. તમારી ઘરની પોતાની દીકરી ઓલી આખા ભારતમાં બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, ભારત મારો દેશ છે, જુદી વાત છે. પણ કલકત્તાની વાત કલકત્તામાં છે. તમને જો કલકત્તાની વાતનું એટલું લાગી આવ્યું હોય ને અહીંયા તમે કેન્ડલ માર્ચ કાઢી હોય, તો આ તો દાહોદની તમારી ઘરની છે, અમરેલીથી સુરતની બસની તમારી ઘરની વાત છે. તો તમારે તો હાહાકાર મચાવી જાય. તમને ખાવું ન ભાવવું જોઈએ. જો ખરેખર તમે બિલકુલ લાગણીશીલ વ્યક્તિ હો તો તમને ખાવું ન ભાવવું જોઈએ. અને બે ઘડી કલ્પના કરો, ભગવાન કોઈની સામે આવું ન કરાવે, પણ આ તો ખાલી દાખલા ઉપર વાત કરું છું.